વડોદરાના મેળામાં દુર્ઘટના બાદ હવે તંત્ર પણ જાગ્યું છે। પોલીસે મેળાની તમામ રાઇડ્સ બંધ કરાવી દીધી। મેળા ખાતે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ, ગઈકાલની આ ઘટના જ્યાં હેલિકોપ્ટર રાઇડ ચાલુ હતી અને તે દરમિયાન એક હેલિકોપ્ટરનો ગેટ એટલે કે દરવાજો ખુલી જતા બાળક નીચે પટકાયું હતું। આ ઘટના બાદ મેળા સુપરવાઇઝર અને રાઇડ ઓપરેટરની ધરપકડ કરી લેવામાં આવી છે। ટીઆરપી ગેમ ઝોન બાદ પણ તંત્રએ જાણે કે કોઈ બોધપાઠ ન લીધો હોય તેવી ઘટના વડોદરાથી સામે આવી છે। મેળામાં મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ તે સવાલ ઉઠી રહ્યો છે। વડોદરાના માંજલપુરમાં આવેલા રોયલ મેળામાં ગઈકાલ રાત્રે મોટી દુર્ઘટના ટળી છે અને તેને લઈને તંત્ર ઉપર સવાલો ઉઠી રહ્યા છે। આપ જોઈ શકો છો કે તંત્રએ જે રોયલ મેળાને મંજૂરી આપી હતી તેમાં ગઈકાલે ક્રિસમસના નિમિત્તે અહીંયા ખૂબ ભીડ હતી અને નાના બાળકો પણ અહીંયા આવ્યા હતા। તેઓ આ હેલિકોપ્ટર રાઇડમાં બેઠા હતા અને હેલિકોપ્ટર રાઇડ શરૂ કરવામાં આવી તે દરમિયાન જે રાઇડનો ઓપરેટર છે તેની ભૂલના કારણે આ જે ગેટ છે આ ગેટ ખુલી ગયું અને તેના કારણે એક બાળક નીચે પટકાયું હતું। આ પીળા કલરની જે રાઇડ તમે જોઈ રહ્યા છો તેની અંદરથી જ એક બાળક છે તે નીચે પડ્યું હતું અને તેને માથાના ભાગે સામાન્ય ઈજા પહોંચી હતી અને અન્ય ત્રણેક રાઇડના જે દરવાજા છે તે ખુલી ગયા હતા, જેના કારણે તે બાળકો પણ પડતા બચી ગયા હતા। સમય સૂચકતાથી જે લોકો અહીંયા ઉપસ્થિત હતા તેમને જે રાઇડ્સ છે તે રાઇડ્સ બંધ કરી દીધી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી। સૌથી મહત્વની બાબત એ છે કે આ જે મેળાની મંજૂરી આપવામાં આવી છે ત્યારે શું આ તમામ જે રાઇડ્સ છે તેનું ફિટનેસ સર્ટિફિકેટ ચેક કરવામાં આવ્યું છે, શું તમામ ફાયર સેફ્ટીથી લઈને પોલીસ વિભાગ તરફથી તમામ ચકાસણી કરવામાં આવી છે, મિકેનિકલ વિભાગે ચકાસણી કરી છે કે કેમ તે સવાલ અહીંયા ઉઠી રહ્યા છે। હાલમાં પોલીસ દ્વારા જે અહીંયાના જે સુપરવાઇઝર છે હેમરાજ મોરે અને રાઇડના જે ઓપરેટર છે તેની અટકાયત કરી છે, તેની ઉપર વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે। સાથે જ તેમની સામે ગુનો પણ દાખલ કરવામાં આવનાર છે। સૌથી મહત્વની બાબત એ છે કે જો ટીઆરપી ગેમ ઝોન કાંડ જેવી કોઈ દુર્ઘટના અહીંયા થઈ હોત અને બાળકોનો જીવ ગયો હોત તો તેના માટે જવાબદાર કોણ તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે, કારણ કે ક્રિસમસ નિમિત્તે ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવ્યા હતા। તમામ રાઇડ્સની લોકો મજા માણતા હતા, પરંતુ તે મજા ક્યાંક ને ક્યાંક તેમના માટે સજા સ્વરૂપ બની શકી હોત, પરંતુ સદનસીબે કોઈ મોટી દુર્ઘટના નથી બની। પરંતુ પોલીસ દ્વારા હાલમાં અહીંયા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। 4 થી 5 જેટલા પોલીસના જવાનોને મેળામાં રાખવામાં આવ્યા છે। તમામ ઇન્સ્પેક્શન કરવામાં આવશે અને ત્યાર પછી જ આ મેળાને ફરીથી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે, પરંતુ હાલમાં પોલીસ દ્વારા આખો મેળો બંધ કરી દેવામાં આવ્યો છે અને જ્યાં સુધી પ્રોપર ઇન્ક્વાયરી નહીં થાય ત્યાં સુધી મેળો ચાલુ ન કરવા માટે સૂચના આપવામાં આવી છે। ત્યારે જોવું રહ્યું કે તપાસમાં શું બહાર આવે છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।